નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આરટીઈ અંતર્ગત ધોરણે પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે અને હાલમાં ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ 4 એપ્રિલ 2026થી 17 એપ્રિલ 2026 સુધી આમ કુલ 14 દિવસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો રાખ્યો છે। પરંતુ આ વર્ષે એટલે કે 2026થી આરટીઈના કાયદા અંતર્ગત જે પ્રવેશ પ્રક્રિયા માટેની જે કેટેગરી માટેના નિયમો છે તેમાં ખૂબ જ અગત્યના ફેરફાર કર્યા છે। તેથી દરેક પેરેન્ટ્સ અને વાલીએ આ નિયમો અને કેટેગરીને સમજી વિચારી ત્યારબાદ જ ફોર્મ ભરશો। આપણા ભારતનો શિક્ષણનો કાયદો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12 ક હેઠળ ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં તેમની ગયા વર્ષની કુલ સીટો હોય તેમની 25% સીટો પર જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ધોરણે પ્રવેશ આપવાનું અને 1 થી 8 ધોરણ સુધી તેમને મફત શિક્ષણ પૂરું પાડવાનો કાયદો અમલમાં છે। આ બાળકોની ફી રાજ્ય સરકાર તે શાળાને ચૂકવે છે। આમ તે બાળકો પાસેથી ધોરણ 8 સુધી કોઈપણ પ્રકારની ફી શાળાએ લેવાની થતી નથી। તેમજ તે બાળકોને દર વર્ષે એટલે કે ધોરણ 8 સુધી દર વર્ષે રાજ્ય સરકાર 3000 રૂપિયા આર્થિક સહાય પણ કરે છે। આરટીઈના કાયદા અંતર્ગત બાળકે ધોરણ 1થી જ પ્રવેશ મેળવી અને આ કાયદાનો લાભ મેળવી શકે છે। એક વખત જો બાળકે અન્ય કોઈ શાળામાં વિધાઉટ આરટીઈ પ્રવેશ મેળવી લે અથવા તો બાળકે 7 વર્ષ પૂર્ણ કરી દીધા હોય તો પછી તેઓ આરટીઈનું ફોર્મ ભરી શકે નહીં। શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જે બાળકની જન્મ તારીખ 2 જૂન 2019થી લઈ અને 1 જૂન 2020 કે તેની વચ્ચે હોય તેવા જ બાળકો આ વર્ષે એટલે કે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ફોર્મ ભરવા માટે એલિજિબલ છે। ધારો કે તમારા શહેરમાં કુલ 1000 આરટીઈની સીટો છે અને આ વર્ષે માની લઈએ કે તમારે ત્યાં 3000 ફોર્મ મંજૂર થયા છે તો આ 3000માંથી ફક્ત 1000 બાળકને જ આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે। આરટીઈની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે। બાળકને જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે, તે મુજબ જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે અને તેમને પ્રવેશ મળવાની શક્યતા પણ તે કેટેગરી પર હોય છે। આંગણવાડી કેટેગરીને આ વર્ષે 2026થી 12મા નંબર પર મૂકી દેવામાં આવી છે, જેથી હવે આ કેટેગરીમાં પ્રવેશ મળવાની શક્યતા ખૂબ ઓછી થઈ ગઈ છે। દરેક કેટેગરી માટે અલગ અલગ સત્તાધિકારી પાસેથી પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે, જેમ કે ચાઇલ્ડ વેલફેર કમિટી, લેબર ઓફિસર, સિવિલ સર્જન વગેરે। ખાસ ધ્યાન રાખશો કે હવે જો તમારી પાસે આંગણવાડીનું પ્રમાણપત્ર હોય અને સાથે જાતિનું પ્રમાણપત્ર હોય તો જાતિની કેટેગરી સિલેક્ટ કરવી વધુ લાભદાયી રહેશે। જનરલ કેટેગરીમાં આવતા વાલીઓએ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે, જેથી પ્રવેશ મળવાની શક્યતા વધી શકે। આરટીઈ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં બાળકનો ફોટો, જન્મનો દાખલો, આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, આવકનો દાખલો, સરનામાનો પુરાવો વગેરે ફરજિયાત છે। બધા ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને ઓરિજિનલ હોવા જોઈએ તેમજ 2 પેજવાળા ડોક્યુમેન્ટ બંને અપલોડ કરવા ફરજિયાત છે। ફોર્મ ભર્યા પછી તેની ચકાસણી થાય છે અને ફોર્મ મંજૂર કે રિજેક્ટ થાય તો તેની માહિતી SMS દ્વારા મળે છે। ફોર્મ શરૂઆતના દિવસોમાં જ ભરવું વધુ સારું રહે છે, જેથી ભૂલ થાય તો ફરીથી ફોર્મ ભરવાની તક મળી શકે। શાળા પસંદગી ખૂબ મહત્વપૂર્ણ છે, તેથી ક્રમ પ્રમાણે યોગ્ય રીતે શાળાઓ સિલેક્ટ કરવી। પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યા બાદ 7 દિવસમાં એડમિશન પૂર્ણ કરવું ફરજિયાત છે। બીજા અને ત્રીજા રાઉન્ડમાં ફક્ત શાળા ફેરફાર કરી શકાય છે, નવું ફોર્મ ભરવાની મંજૂરી નથી। આવકનો દાખલો અને ઇન્કમટેક્સ રિટર્નમાં રકમ સરખી હોવી જરૂરી છે, નહીં તો ફોર્મ રિજેક્ટ થઈ શકે। સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ખૂબ કાળજીપૂર્વક ભરવું, કારણ કે ઘણી વખત તેની ભૂલથી ફોર્મ રિજેક્ટ થાય છે। ફોર્મનું સ્ટેટસ સમયાંતરે ચેક કરવું જરૂરી છે। આરટીઈ અંતર્ગત અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પણ શિષ્યવૃત્તિ માટેની યોજનાઓ ઉપલબ્ધ છે। જો શાળા ભેદભાવ કરે તો તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે અને કાર્યવાહી થઈ શકે છે। આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી દરેક યોગ્ય બાળકને આ યોજનાનો લાભ મળી શકે। જય ભારત, જય હિન્દ।